નડિયાદમાં ગુડ ફ્રાઇડે પર કાર્યક્રમ યોજાયો। આજના દિવસે સમગ્ર વિશ્વમાં કાર્યક્રમ યોજાય છે। દેવાલયોમાં પ્રાર્થના અને ભક્તિનું આયોજન કરવામાં આવે છે। ઈસુને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી। ઈસુનું મૃત્યુ શુક્રવારે થયું હોવાનું પણ આયોજન કરવામાં આવે છે। આજે ગુડ ફ્રાઇડેના પર્વ નિમિત્તે કઠલાલ મેથોડિસ્ટ ચર્ચના પાસ્ટર રેવરન્ડ જ્યોર્જ ક્રિશ્ચિયન આપને એ જણાવું છું કે ખ્રિસ્તી સમાજની અંદર ઈશ્વરનો પ્રેમ એમણે ફક્ત સંદેશ મારફતે નથી આપ્યો, તેમણે પ્રેક્ટિકલ કરીને બતાવ્યું છે કે પોતાના એકના એક દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને દુનિયા પર મોકલ્યા એટલા માટે નહીં, મોજ શોખ માટે, પણ એમણે 33.5 વર્ષ સુધી પોતાનું જીવન જીવ્યા। 3.5 વર્ષથી તેમની સેવા દરમિયાન તેમણે દુઃખ વેઠ્યું, કષ્ટ વેઠ્યું, જે માણસો માટે તેમણે કષ્ટ વેઠ્યું છે, પણ એ માણસો તેમને ઓળખી શક્યા નહીં। જેથી કરીને તેમને આ તમે આજે દ્રશ્ય જુઓ છો, કદાચ તમે એમને જણાવી દેવામાં આવ્યા, એક નિર્દોષ લોહી વેવડાવવામાં આવ્યું, અને એ દ્રશ્ય આજે તમે જુઓ છો। 2024ના વર્ષ પહેલા આ જીવંત બાબતો બનેલી છે। આજે ગુડ ફ્રાઇડેના